ભુજમાં પીજીવીસીએલ દ્વારા વીજળીના અંડરગ્રાઉન્ડ કેબલ પાથરવાનું કામ અટકી પડ્યું છે. નગરપાલિકાને 14 લાખ રૂપિયા 7 માસથી કંપની તરફથી ભરાયા નથી, તેમ નગર અધ્યક્ષાએ જણાવ્યું. ભુજના પીજીવીસીએલ દ્વારા એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અનુસાર વીજળીના અંડરગ્રાઉન્ડ કેબલ પાથરી પાવર સપ્લાયની સ્થિતિ સુધારવાનું કામ થાય છે. સરકારી નિગમ પ્રમાણે જે શહેરમાં કોઈ કંપનીએ તોડફોડ કરીને કામ કરવું હોય તો તેની સરકારના પરિપત્ર પ્રમાણે રકમ ભરવાની થાય છે. નગરપાલિકાના કહેવા પ્રમાણે 14 લાખની રકમ ભરવા માટે પીજીવીસીએલને જણાવ્યું છે, પણ ભરાયા નથી. જે હોય તે, પણ પીજીવીસીએલના સૂત્રો જણાવે છે કે નગરપાલિકા દ્વારા 60 કરોડ કંપનીને આપવાના બાકી છે. એ રીતે બંને બાજુની ખેંચતાણને કારણે નગરનો વિકાસ રૂંધાય છે. બંને બાજુએથી સંવાદનો ગેપ દેખાય છે. પીજીવીસીએલે અંડરગ્રાઉન્ડ કેબલ પાથરવાનું ઘણા સમયથી શરૂ કર્યો છે, પરંતુ કંઈ ને કંઈ એમાં વિઘ્નો આવી રહ્યા છે. શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારો અને પ્રજાકીય પ્રતિનિધિઓ જો ધારે તો આવા નાના નાના પ્રશ્નો ઉકેલીને શહેરની પ્રગતિ ઝડપથી થાય એના માટે મહેનત કરી શકે છે. ત્યાં જઈને આખી વસ્તુ અટકી છે અને કેબલનું કામ અત્યારે જે જ્યુબિલીથી લાલન કોલેજ સુધી કરવાનું છે એ અટક્યું છે. તો શું કહે છે આ વિશે એમના ડેપ્યુટી એન્જિનિયર આપણે સાંભળીએ. જે ભુજની અંદર અંડરગ્રાઉન્ડ કેબલનું કામ કર્યું, એપ્રોક્સિમેટલી 90 કિલોમીટર કામ અમે કર્યું છે અલગ અલગ એરિયાની અંદર, અને જ્યુબિલી ગ્રાઉન્ડથી લાલન કોલેજ સુધી કામ અટકેલું છે. એ બાબતે નગરપાલિકા જે અમુક માણસો હોય કે ભાઈ તમે કોની પરમિશન છે ને એ બધા પ્રશ્નો ઉભા થતા, એ બાબતે અમે નગરપાલિકાને લેટર લખ્યું. નગરપાલિકાએ લેટર લખ્યા પછી નગરપાલિકાએ અમને એપ્રોક્સિમેટલી 14 લાખ રૂપિયાનું એસ્ટિમેટ આપ્યું છે. જે એસ્ટિમેટ અમે અમારી ઓફિસથી અમારી વડી કચેરીએ મોકલાયેલું છે. હજી એનું કંઈ પાછું અમને આવ્યું નથી. અમારી કચેરી વડી કચેરી અમને કહે છે એપ્રુવલ આપશે, એના પછી જો પેમેન્ટ ભરવાનું છે પેમેન્ટ ભરી અને એના પછી અમે અમારું કામ પાછું ચાલુ કરીશું નગરપાલિકાની પરમિશન લીધા પછી. અંદાજિત અમે જ્યારે અમારી કચેરી એપ્રુવલ આપશે અને અમારે જે પેમેન્ટ ભરવાનું થાય છે એ અમે ભરીએ, એના પછી એપ્રોક્સિમેટલી 1.5 થી 2 મહિનાની અંદર અમારું અંડરગ્રાઉન્ડ કેબલનું કામ પૂરું થઈ જશે. ત્યાં મતલબ લાલન કોલેજ વાળા રોડનું એવી છે. પછી એના પછી અમુક બીજા એરિયાની અંદર બાકી છે, પણ એ હમણાં થોડુંક બીજા મતલબ કે કેબલ ચાર્જ કરવાનો છે, ચાર્જ કરી અને એના પછી કામ થાય એ રીતનું છે. નગર અધ્યક્ષાએ પણ કામ રોકાય તેમાં નગરપાલિકાની કોઈ દિલચસ્પી નથી તેમ જણાવ્યું છે અને કામ આગળ વધે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. અત્યારે આપણે જે જીબી વાળા છે જે અંડરગ્રાઉન્ડ કેબલ પાડે છે જ્યુબિલીથી કરી અને લાલન કોલેજ સુધી, તો એની હજી પાછળવાના છે. તો અમે એને કાગળ મોકલાવ્યો છે લેખિતમાં કે જે નગરપાલિકાના જે 14 લાખ રૂપિયા જે ભરવાના થાય છે, તો આજે છેલ્લા 7 મહિના થયા, એના તરફથી અમને કાંઈ જવાબ નથી. તો 14 લાખ રૂપિયા ભરી નાખે અને જે આ વિકાસલક્ષી જે નગરજનોનું જે આપણું કામ છે એ બંધ ન રહે અને જીવી પોતાની જે પ્રોસિજર નગરપાલિકાની થવાની થાય છે એ તાત્કાલિક કરી દે અને પછી પોતાનું કામ એ શરૂ કરે. અને જે આ જીબીવાળા જે તોડફોડ કરે છે એના નગરપાલિકાને એને 14 લાખ રૂપિયા ભરવા માટેનો અમે એને 7 મહિનાથી અમે લેટર મોકલાવેલો છે.